તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબર, વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને રોજના દરરોજના નવા સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। હવામાન ખબરની વાત કરીએ તો વરસાદના વધામણા માટે તૈયાર થઈ જાઓ મિત્રો। ખેડૂતો હવે આતુરતાનો અંત આવી ગયો છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બસ હવે વરસાદને 72 કલાક જ બાકી છે। જોકે ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે। 24 થી 26 જૂન સુધી રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસશે અને 30મી જૂન સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 થી 5 જુલાઈ વચ્ચે ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ભાવનગરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા છે। રાત્રે 9:27 મિનિટે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી 21 કિલોમીટર દૂર વેસ્ટ નોર્થ વેસ્ટનો નોંધાયું હતું। પાલીતાણા તાલુકામાં દુધાળા, ઘેટી, ચોડા, નાનીમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાનો અનુભવ થયો હતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। લોકો પોતાના મકાનમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આવ્યા હતા। જોકે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિની સમાચાર નથી। 2 મહિના પહેલા 9 એપ્રિલમાં પણ ભાવનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। શહેરમાં ભળી અને ઉખરલાના વચ્ચે જગ્યાએ ભૂકંપ એપીનું સેન્ટર હતું મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો SBIમાં ખાતું ખોલાવવા પર 3 લાખ રૂપિયાની લોન। ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ જે હેઠળ SBI અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। આ યોજના દ્વારા ખેડૂતો મહત્તમ 7%ના વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે। સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ દરમાં 3%ની છૂટ પણ આપે છે। આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે। તેમજ આ યોજનાનો લાભ 18 થી 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂત લઈ શકે છે। આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો LPGની મોટી ખુશખબર। ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી। યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે। યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે। નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્રમાં આવી છે। PMUY ના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે। જોકે આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના માટે ઉપલબ્ધ રહેશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડના નવા નિયમો। UIDAI દ્વારા આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેના આધાર ડેટામાં તેનું નામ બદલી શકે છે। કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। આધાર કાર્ડમાં માત્ર એક વગર તમે જાતિ અપડેટ કરી શકો છો। બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી। કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેના માટે કોઈ પણ મર્યાદા નથી। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આ રાજ્યના ખેડૂતોને લોટરી લાગી। દેશભરમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ અને નવી સરકાર પણ બની ગઈ છે। હવે લોકો માટે મહત્વના સમાચાર ઝારખંડમાંથી સામે આવ્યા છે। ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને સરકારે મોટી જાહેરાત કરી છે। CM ચંપાઈ સોરેને રવિવારે કહ્યું છે કે તેમની ગઠબંધન સરકાર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવા અને મફત વીજળીનો કોટા વધારીને
200 યુનિટ કરવા પર વિચાર કરી રહી છે. જમશેદપુરના ગાંધી મેદાનમાં વિકાસ યોજનાના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે આયોજિત સભાને સંબોધતા સોરેએ કહ્યું છે કે અમે પહેલાથી જ ખેડૂતોની 40,000ની લોન માફ કરી દીધી છે. હવે અમે તેને વધારીને 2 લાખ રૂપિયા કરવાની યોજના બનાવી રહ્યા છીએ મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે સમાચાર. રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેના લીધે હવે કેટલાક લોકોને મોટો લાભ પણ મળી શકે છે. તેમજ સરકાર દ્વારા ઘઉં અને અન્ય ખાદ્ય વસ્તુઓમાં ડિલિવરી હવે તમારા ઘરે કરવામાં આવશે. જેમાં હવે સરકાર દ્વારા સુરક્ષા યોજના અંતર્ગત જે લોકોના લિસ્ટમાં નામ હશે તેવા લોકોને 10 કિલો રાશનની થેલી પોતાના ઘરે ડિલિવરી કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા 18 વર્ષ કે તેથી વધુ ઓછી ઉંમરના બાળકોને ભોજન પણ આપવામાં આવશે અને રાજ્યમાં પસંદ કરાયેલ 60 વર્ષથી વધુ વય નાગરિકોને ઘરે રેશન પ્રદાન કરવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશખબર. ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે, જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું છે. તે પાક માટે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે છે. હવે આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે. નેનો યુરિયા પ્લસ વજન દ્વારા 16% નાઇટ્રોજન ધરાવે છે. આ પ્રોડક્ટ 1 મેથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. તેની અડધી લીટર બોટલની કિંમત 225 થી 240 રૂપિયા છે. સરકારે આના પર સબસિડી પણ આપવી પડતી નથી. આ અડધા લીટરની બોટલ 50 કિલોની યુરિયા બેગની સમકક્ષ કામ કરે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાક ધિરાણ લોન માફ અંગે જાહેરાત. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં કરી રહ્યા છે. જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈ સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ પર લોન લીધી છે તેવા મિત્રોને રાહત આપવામાં આવે તેના વિશે જાહેરાત આપવામાં આવશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બહેનોને મળશે 12,000 રૂપિયાની સહાય. નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે. ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC, ST, BPL કાર્ડ ધારક, NFSA કાર્ડ હોલ્ડર, PM જય લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલના 6,000ના બદલે 12,000 રૂપિયાની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 8,000નો હપ્તો લોન માફી. મોદી 3.0 સરકાર ખેડૂતોને આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિની રકમ વધારાની તૈયારી કરી રહી છે. અર્થતંત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચનો મોકલ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે PM કિસાન ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવે. કેન્દ્ર સરકાર 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ PM કિસાનનો રકમ વધારવાની જાહેરાત કરી શકે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મફત સાયકલ યોજના 2024. મનરેગાએ મફત સાયકલ યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ ચલાવવામાં આવતી યોજના છે, જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ મજૂરોને મફત સાયકલ આપવામાં આવશે. આ યોજનાનો લાભ તે તમામ મજૂરોને આપવામાં આવશે જેઓ મજૂર તરીકે કામ કરે છે. યોજનાના પ્રથમ તબક્કામાં લગભગ 4 લાખ કામદારોને મફત સાયકલ આપવામાં આવશે, જેથી કામદારોની ગતિશીલતા અને આજીવિકામાં સુધારો કરી શકાય.
આ યોજના ભારત સરકારના શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત કામદારોને સાયકલની ખરીદી માટે અંદાજે 3,000થી 4,000ની અનુદાન આપવામાં આવશે, જેથી કામદારોને કાર્યસ્થળ પર પહોંચવા અને તેમના માટે વિવિધ કાર્યો કરવામાં સરળતા રહેશે. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ટ્રેક્ટર ખરીદવા સહાય જાહેર. ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે 20 HP સુધીનું લેવા માટે ખર્ચના 40%, વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવા પાત્ર થશે. 6 વર્ષે એક વખત સહાય મળવા પાત્ર રહેશે. સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂતની પોર્ટલની વેબસાઇટ ઉપરથી જઈને ભરી શકો છો મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આ યોજનામાં 18,000 રૂપિયાની સહાય. પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની જરૂર પડતી હોય છે, જેથી સમય અને શક્તિની બચત થાય. આધુનિક ખેત ઓજારોનું મૂલ્યવાન હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફુવારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર ચાર્ટ કટર અને એન્જિન આધારે ચાલતા ટ્રેક્ટરની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ચાપ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળે, કેવી રીતે અરજી કરવી તથા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું. તો ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે. ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાત સામાન્ય ખેડૂતોને સહાય આપવામાં આવશે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ. ચૂંટણી વખતે લોકોને રીઝવવા માટે અને વોટ લેવા માટે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અલગ અલગ વિસ્તારોમાં સભા સંબોધન કરતી વખતે એવું કહેતા હતા કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને રાહત આપવામાં આવશે અને મહિલાઓને મહિને 8,500 ખટાખટ ખાતામાં જમા કરવામાં આવશે. તો દાવાથી અમુક સ્થળો પર કોંગ્રેસની સરકાર બની છે ત્યાંના લોકોને રાહુલ ગાંધી પાસે માંગણી કરી રહ્યા છે કે વોટ લેવા માટે તમે જે અમને વચનો આપ્યા હતા તે પૂર્ણ કરો, પણ કોંગ્રેસની સરકાર જ્યાં બની છે ત્યાં કોઈ પણ પ્રકારની સહાય કે ખેડૂતોના 2 લાખ દેવા માફ કે પછી મહિલાઓને 8,500 જેવા કોઈ પણ વચન પૂર્ણ કરવામાં આવ્યા નથી, તેવી રીતે મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી અને સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સૌરાષ્ટ્રને સૌથી યોજનાની પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે. આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનાની સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે ડબલ હપ્તા. ખેડૂતો માટે બજેટ 2024 પહેલાં સારા સમાચાર આવી શકે છે. નાણાં મંત્રી નિર્મલાબેન સીતારામ 2024માં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે. બજેટ 2024માં રાજ્યના ખેડૂતો માટે PM કિસાન સન્માન નિધિનો યોજનાનો હપ્તો વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. જ્યારે હાલમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં 2,000 રૂપિયામાં આપવામાં આવે છે, એટલે કે ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી જશે. હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે 3 મહિને આપવામાં આવી શકે છે, એટલે કે ખેડૂતોને વર્ષે 6,000ની બદલે 8,000 આપવામાં આવી શકે છે મિત્રો.
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને 24,000 રૂપિયાની સહાય. આ વર્ષે પાક રોપવા માટે ખેડૂતોને માત્ર 10,500 પ્રતિ એકર આપવાના સરકારી મંડળીઓએ ભાજપ સરકારના આદેશને ખેડૂતોએ આપ્યો હતો વિરોધી પગલું ગણાવતા રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજય સિંહે કહ્યું હતું કે 3 મહિનાની અંદર ભાજપનો ખેડૂત મૈત્રીપૂર્ણ હોવાનો શ્વેસ બની જશે. ભાજપ સરકાર ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તે સ્પષ્ટ છે. કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સહકાર બેંકે મારફત કૃષિ કાર્ય માટે 20,000 પ્રતિ એકર રોકડ અને ખાતર અને બિયારણ માટે 6,000ની વધારાની રકમ આપવામાં આવી હતી, પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર 10,500 પ્રતિ એકર આપવા આદેશ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે કે તેઓ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાની જેમ 24,000 રૂપિયા પ્રતિ એકર આપે. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને. છેલ્લા 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસમાં ડુંગળી અને બટાકા 15 રૂપિયે કિલો મળી રહ્યા હતા. અત્યારે તે 44 રૂપિયે કિલો મળી રહ્યા છે, જ્યારે લીલા શાકભાજી 100 રૂપિયાથી 160 રૂપિયા કિલો મળી રહ્યા છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા જરૂરી પગલાં અને યોગ્ય નિયંત્રણ ન રાખવાને કારણે શાકભાજીના ભાવમાં આ કૃત્રિમ રીતે વધારો જોવા મળી રહ્યો છે. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને વિવિધ ખેડૂત સમાચાર તેમજ હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.